બનાસકાંઠાના ઓગળજાગીર મઠ વિવાદમાં મહંત બળદેવનાથની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જતા હવે સમગ્ર પંથકમાં કાનૂની અને સામાજિક ગરમાવો વધી ગયો છે। બનાસકાંઠા જિલ્લાના ચર્ચાસ્પદ અને બહુચર્ચિત ઓગળ જાગીર મઠ વિવાદમાં એક નવો કાનૂની વળાંક સામે આવ્યો છે। ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને માર મારવાના કેસમાં બનાસકાંઠા પોલીસે ગઈકાલે જે ઓગળ મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરી હતી તેમની ડીસા પોલીસ સ્ટેશનમાંથી જામીન મુક્ત કરવામાં આવ્યા છે। ડીસા પોલીસ મથકે હાથ ધરાયેલી લાંબી પૂછપરછ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મળતી વિગતો અનુસાર અજમલ ચૌધરી સાથે થયેલા હુમલા અને અપહરણના આક્ષેપોના સંદર્ભે બનાસકાંઠા પોલીસે ઓગળ જાગીર મઠના મહંત બળદેવનાથને અટકાયતમાં લીધા બાદ ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં મહંતની કલાકો સુધી ઘેરી પૂછપરછ કરવામાં આવી હતી। ઘટના સમયે તેમની હાજરી અને વાયરલ થયેલા વીડિયોમાં તેમની સંડોવણીની કાયદાકીય તપાસ બાદ પોલીસે વિધિવત રીતે તેમની ધરપકડ દર્શાવી હતી, પરંતુ ધરપકડની વિધિ પૂર્ણ થયા બાદ કેસમાં લગાવાયેલી કલમો અને કાયદાકીય જોગવાઈ મુજબ ગુનો જામીનપાત્ર હોવાના કારણે મહંત બળદેવનાથને ડીસા પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપીને મુક્ત કરવામાં આવ્યા છે। જો કે પોલીસે તેમને તપાસમાં સહકાર આપવા અને જરૂર પડે ત્યારે ફરીથી હાજર થવાની શરત આધીન મુક્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। અજમલ ચૌધરી સાથે થયેલી મારપીટની ઘટના બાદ સમગ્ર ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને હવે 11 ઓગસ્ટે ગાંધીનગરમાં મહારેલી યોજવાની ચેતવણી પણ આપવામાં આવી છે। મહંત બળદેવનાથની ધરપકડ બાદ મામલો શાંત પડે તેવી શક્યતા વચ્ચે હવે પોલીસ સ્ટેશનમાંથી જ મહંતને જામીન મળી જતા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનોમાં ફરીથી આક્રોશનો વંટોળ ઊભો થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થિતિ પર બારીક નજર રાખવામાં આવી રહી છે। બીજી તરફ ચૌધરી સમાજના આગેવાનો પણ આગળની વ્યૂહરચના અને આંદોલનની દિશા નક્કી કરવા માટે બેઠકોનો દોર શરૂ કરી રહ્યા છે। થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે। જય હિન્દ, થેન્ક યુ। મહંત બળદેવનાથના જામીન મુક્ત થવાના સમાચાર વહેતા થતાં જ બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ફરી એકવાર ગરમાઈ ગયું છે। ત્યારે આવનારા દિવસોમાં ચૌધરી સમાજનો આક્રોશ કયું રૂપ ધારણ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, DK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા।